નર્મદા અને ભરૂચ જિલ્લાની જીવાદોરી ગણાતા કરજણ ડેમમાં સિઝનમાં પહેલીવાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ડેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદ પડતા કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। ડેમનું રૂલ લેવલ જાળવવા હાલમાં ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના પગલે 6 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસતો હતો અને હાલની જો વાત કરીએ તો ઉપરવાસમાં ડેડિયાપાડા અને સાગબારામાં વરસાદ વરસતાની સાથે જ કરજણ ડેમમાં પાણીની આવક થતાં જ કરજણ ડેમ વિભાગ દ્વારા અત્યારે 2 દરવાજા ખોલી અને 30,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નદી કાંઠાના જે ગામો છે એ ગામોને અત્યારે સાબદા કરવામાં આવ્યા છે। વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા।